શૌર્યના મગજમાં શું ચાલી રહ્યું છે, એ શું કામ આવું કરી રહ્યો છે, એનું શું પ્લાનિંગ છે, એ સમજવું જરૂરી છે. ફિયા, તારે એક કામ કરવું પડશે. ધીરે રહીને શૌર્યના મગજમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયત્ન કરવો પડશે. યસ, પણ હમણાં થોડા દિવસ આપણે આપણી સ્ટ્રેટેજી બદલવી પડશે. એટલે હમણાં થોડા દિવસ આપણે રાધાને મારવાનો કે બીજો કોઈ પ્રયત્ન નથી કરવો. રાધા ક્રિશ સાથે સુખેથી સંસાર કરે એ રાજેશ અને રશ્મિ ઈચ્છે છે ને, તો આપણે એવી રમત રમવી પડશે કે રાધા અને ક્રિશનો સંસાર વિખેરાઈ જાય, એટલે આરપી અને એની પત્નીનું સપનું વેરવિખેર થઈ જાય. ગુડ આઈડિયા ફિયા. પણ એના માટે તારે મારી એક હેલ્પ કરવી પડશે. અરે એની ટાઈમ ફિયા, બોલ ને મારે શું કરવાનું છે? ગ્રેટ ફિયા. અને શું કહેવાય? હા, એક તીરથી બે નિશાન. યસ. તમે લોકો આવી ગયા? તમે મીતાને સાથે લઈને આવ્યા છો ને? ક્યાં છે મીતા? આઈ એમ સોરી રશ્મિ, અમે એને બધી જ જગ્યાએ શોધી પણ એ ક્યાંય નહીં મળી. અરે તો તમારે એની ફ્રેન્ડને ફોન કરવો હતો, એને પૂછવું હતું. રશ્મિ, એની ફ્રેન્ડનો ફોન નંબર મારી પાસે નથી, એનું એડ્રેસ પણ મારી પાસે નથી. ગીતા મારો ફોન ઉપાડતી નથી, એણે નેટ પણ બંધ કરી દીધું છે, એટલે જીપીએસ થી પણ એને ટ્રેક કરી શકાય એમ નથી. રાજેશભાઈ, મને માફ કરી દો. મારા દીકરાના લીધે તમારી બેન ઘર છોડીને ગઈ. અરે તમે હું શું કામ કહો છો? ગીતા મારી નાની બેન છે, એનો ગુસ્સો શાંત થશે એટલે ઘરે આવી જશે. અને જો એ પાછી ના આવે, અમારા માટે આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. ઉર્મિલાબેન, આ તમે શું બોલો છો? સાચું કહું છું રશ્મિબેન, તમે હંમેશા બધાને જોડીને રાખવાનું કામ કરો છો, અને મારા દીકરાના લીધે જો તમારું પરિવાર તૂટે તો એ કેમ ચાલે? ના, જો મીતા પાછી નહીં આવે તો અમે આ ઘરમાં નહીં રહીએ. યા, આજનો દિવસ રોકાઈ ગયો હતો. હું ઘરમાં એકલી છું અને મને કંટાળો પણ આવે છે. અરે તારા બા હજી કેટલા દિવસ બહાર રોકાવાના છે? એમને બોલાવી લેવાતા ને. અરે એમને આટલા દિવસોમાં આખું સાઉથ ફરી લીધું. મેં એમને ગઈકાલે જ કોલ કર્યો હતો કે તમારી રિટર્ન ટિકિટ ક્યારની કરાવો, તો એમણે મને એવું કીધું કે મારે હજી થોડા દિવસ ફરવું છે. એમની વાત પણ સાચી છે. આટલા વર્ષો પછી પહેલી વાર બહાર ફરવા ગયા હશે. હા, એ તું કોણ છે અને અંદર કેવી રીતે ઘૂસી આવ્યો? હા બા, આ કિયરા મેડમ ના નવા પીએ પીકે છે. હવે એ પીએ હોય કે પીકે હોય, મારે શું લેવા દેવા એની સાથે? હું મેડમ નો પીએ છું અને મારું નામ પીકે છે. તો એમ બોલ ને. તું અહીંયા છે તો એનો મતલબ એ કે મારી મીઠડી પણ અંદર ઘરમાં જશે. યારા, આપણે જે રીતે નક્કી કર્યું છે ને, આપણે એવી રીતે જ બધું કરીશું. હા, ઠીક છે. આજે તમારી મીઠડીને સરપ્રાઈઝ આપવું છે મારે. હમણાં કોણ આવ્યો હશે? યારા, તું એક ગ્લાસ પાણી ભરી લાવ ને. ત્યાં સુધી હું દરવાજો ખોલીને જઉં છું. કોણ છે? ઠીક છે. સરપ્રાઈઝ.
બા તમે વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ બા વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ બા 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 અરે અરે પણ મારી મેટડી તું શું કરે છે છોકરી મને ચક્કર આવી ગયા બેટા સોરી બા તમને જોઈને હું એટલી ખુશ થઈ ગઈ ને કે મારી ફિલિંગ્સને કંટ્રોલ જ ના કરી છે કેમ તમને ના ગમ્યું અરે મને તો બહુ ગમ્યું પણ મારી ઉંમરનો તો વિચાર કર તું સોરી બા ચલો ને એ બધું છોડો તમે મને એમ કહો કે તમારી ટૂર કેવી રહી મજા આવી ને તમને મને તો બહુ જ મજા આવી અરે આટલા વર્ષમાં પહેલી વખત હું આટલું બધું ફરી એ પણ મેટડી મારે છે ને તારી સાથે બહુ બધી વાતો કરવાની છે હા હા બા પહેલા તમે શાંતિથી બેસો ચા નાસ્તો કરો ફ્રેશ થાઓ આપણે ઘરમાં જ છીએ નિરાંતે બેસીને વાતો કરશું હા જાઓ હા હા હું ફ્રેશ થઈ આવું મારી મીઠડી હું હમણાં આવી ત્યારે મને એવું કેમ લાગ્યું કે આ મીતાએ દરવાજો ખોલ્યો હોય કોણ મીતા અરે પેલી રાધાની ફોઈ મીતા અરે બા એ આપણા ઘરનો દરવાજો શું કામ ખોલે એ આપણા ઘરમાં શું કામ આવે શું તમે પણ બા જાઓ જઈને ફ્રેશ થઈ જાઓ તમે જાઓ જાઓ હા 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 હાશ બચી ગઈ બોલ તું દર વખતે મને મરાવાના ધંધા કરે છે કેમ હું બોલે છે તું અરે ગઈ વખતે પણ રાજેશ અને રશ્મિ આવ્યા હતા ત્યારે તો હું માંડ બચી અને આ વખતે પણ એવું જ થયું રિયલી સોરી ફિયા આમાં મારો કોઈ જ વાંક નહોતો મને થોડી ખબર છે કે બા હમણાં આવી જશે એમને આ બધું મને સરપ્રાઈઝ આપવા માટે કર્યું એમની સરપ્રાઈઝમાં મારો તો જીવ નીકળી ગયો ને સોરી ફિયા ઇટ્સ ઓકે અરે હા તને એક વાત પૂછવાની તો હું ભૂલી જ ગઈ તો તું હમણાં ક્યાં જવાની છે મન તો થાય છે કે હજી એ લોકોને ટેન્શનમાં રાખો મારા ઘરે જવાનું વિચારું છું કેટલા દિવસથી મિલીને મળી નથી તો એને પણ મળી લઉં ઓકે ઠીક છે જે હોય ને તો મને કહેતી રહેજે ઓકે પ્લીઝ ઉર્મિલાબેન ઉતાવળે આમ ખોટો નિર્ણય ન લો જે થયું છે એ બધાનું સોલ્યુશન આપણે બધા ભેગા મળીને લાવીશું પ્લીઝ સાંભળો તમે ફરીથી મિતાને ફોન ટ્રાય કરો અરે મેં અત્યાર સુધી 50 વાર ફોન કર્યા છે પણ એ મારા ફોન પણ નથી ઉપાડતી અને મારા મેસેજનો જવાબ પણ નથી આપતી હા તો ફરી એકવાર ટ્રાય કરી જુઓ ને ઠીક છે મિતા ઘરે પાછી આવી ગઈ મને ચોક્કસ ખાતરી હતી કે તું જરૂરથી ઘરે પાછી આવીશ મેં તમને કહ્યું હતું ને મિતા જરૂરથી આવશે એ એના ભાઈ બાપેથી વધારે સમય દૂર નહીં રહી શકે મિતા તને ખબર છે અમે તને ક્યાં ક્યાં નહીં શોધી હા મિતા તારા મોટા ભાઈ ક્રેશ હર્ષ તને ખાધા પીધા વગર ક્યારના શોધી રહ્યા છે બોલ સોરી ભાઈ તમને તો ખબર છે ને મારો ગુસ્સો ક્ષણિક જ હોય છે હું તમારા ને ભાભી વગર મારા જીવનની કલ્પના પણ નથી કરી શકતી હા મિતા મને ખબર છે પણ ઉર્મિલાબેને કહ્યું કે સુમિતા ઘરે પાછી નહીં આવે તો અમે લોકો ઘર છોડીને જતા રહીશું અરે આ વાત તમે મને ઘરે આવતા પહેલા કહી હોત ને તો હું આવત જ નહીં આ તમે શું કહો છો ભાભી મિતા
મારા શૌર્ય વતી સોરી મિતાફા, મેં જે કર્યું છે એના માટે હું દિલગીર છું. હું બધાની સામે તમારી માફી માંગુ છું. મેં કંઈ પણ વિચાર્યા વગર તમારા પર શંકા કરી. મારા વર્તનને કારણે જે તમારું અપમાન થયું છે એના માટે મને માફ કરી દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. શૌર્ય, હા તો શું કરે છે? આવું કરવાની જરૂર નથી. અને તારી ઉંમરમાં આવી ભૂલો થાય ને એ સ્વાભાવિક છે. પહેલા ભૂલો કરવાની અને પછી માફી માંગવાની. અરે આ બધું ભૂલો કરતા પહેલા વિચારવાનું હોય ને શૌર્ય. અરે તને અંદાજ પણ છે કે એને કેટલું દુઃખ થયું હશે? અરે ઉર્મિલાબેન, તમે શૌર્ય પર શું કામ ગુસ્સે થાઓ છો? એ તો હજી બાળક છે, થઈ ગઈ એનાથી ભૂલ. અને હા, કહેવાય છે ને, માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલી જાઓ. અને હા, મેં સાંભળ્યું કે તમે ઘર છોડીને જવાની વાત કરતા હતા. હવે જો બીજી વાર આવું વિચારે છે ને તો સૌથી વધારે દુઃખી હું જ થઈશ. ઉર્મિલાબેન, તમે મારી મોટી બેન જેવા છો. નાની બેન રિસાઈને ગઈ હતી. શું તમે એને માફ નહીં કરો? હું તો એ દિવસની રાહ જોઉં છું જ્યારે તમે બધા આ ઘરમાંથી કાયમ માટે જતા રહેશો. ચાલો આપણે હવે ભગવાનને થાળ ધરાવીને જમી લઈએ બધા. હા, મિતાફોય બધા સાથે માઇન્ડ ગેમ રમી રહ્યા છે. એને ખબર છે આરપી સર અને રશ્મિ માસી એની સાથે ઇમોશનલી જોડાયા છે, એટલે જ એનો ડિસએડવાન્ટેજ લઈ રહ્યા છે. એને ખબર છે કે હું એના વિશે બધું જ જાણું છું, તો પણ કશું કરતા કેમ નથી? આનું કારણ શું હોઈ શકે છે? રાધા ભાભીને મારવાનું આટલું મોટું ષડયંત્ર રચ્યા પછી પણ એ આટલા રિલેક્સ કઈ રીતે છે સમજાતું નથી. હું આરપી સરને કે ક્રિશભાઈને એના વિશે કઈ નહીં દઉં એનો એને જરાય ડર નથી કે પછી બતાવતા નથી? સમજાતું નથી સાલું. રાધા ભાભીની વાત બરાબર છે. મીતાફોઈ સાથે પ્રેમથી જ વર્તવું પડશે, તો જ એની ગેમ સમજાશે. અરે વાહ, આજે તો પેટ ભરીને જમીશ. કેમ આટલા દિવસ તમે પેટ ભરીને નથી જમ્યા? મેં તો તમારા માટે બધી જ 5 સ્ટાર હોટલ બુક કરી હતી ને. અરે હું તો રોજે રોજ બહારનું ખાઈ ખાઈને કંટાળી ગઈ છું. હો, એટલે આજે દાળ ભાત શાક રોટલી એનું મેનુ છે. હા, પણ બા, મને એક વાત નથી સમજાતી. તમે તો સાઉથ ફરવા ગયા હતા ને, તો પછી અચાનક પ્રયાગની ટિકિટ કેમ કરાવી? એમાં એવું છે ને મારી મીઠડી, કે ઉત્તરાયણ આવતી હતી તો મેં વિચાર્યું કે ઉત્તરાયણનું પવિત્ર સ્નાન પણ કરતી આવું. ઓહ સરસ, એટલે ઓવરઓલ તમે ફૂલ એન્જોય કર્યું એમ ને? અરે હા મારી મીઠડી, આપણે તો શું કહેવાય છે, થેન્ક યુ. હા થેન્ક યુ હો મારી મીઠડી. અરે બા, એમાં થેન્ક યુ શું કહેવાનું? બા તમે શાંતિથી જમી લો, મારે ઓફિસમાંથી એક ફોન છે તો એ પતાવવું પડશે. હા ભલે બેટા. હા બોલ સિયા, મિલીને મળી? એને મારી યાદ તો આપી ને. ક્યાંથી મળું? એના ફ્રેન્ડના ડેસ્ટિનેશન વેડિંગમાં ગઈ છે. તો તને કહીને નથી ગઈ? અરે મને કીધું તું, પણ મને એમ કે ફેબ્રુઆરીમાં જવાની છે. ઓ,
તો મિલી નથી તો તું ત્યાં એકલી શું કરે છે? હું મારા ઘરે નથી, હું આરપીના ઘરે આવી ગઈ. શું? પણ તું તો ત્યાં જવાની ના પાડતી હતી ને, તો પછી શું કામ ગઈ? અરે મને શૌર્યનો છે ને હંમેશા ડર સતાવતો હોય છે કે ક્યાંક આરપી અને ક્રિશને મારા વિશે કહી દેશે તો. એટલે એના કરતાં છે ને હું અહીંયા રહી એના પર નજર રાખી શકું, એટલે હું અહીંયા આવી ગઈ. ઓકે. પણ હું અહીં આવીને તો મને એવું લાગ્યું કે મેં ઘરે આવવાની ખોટી ઉતાવળ કરી. કેમ? અરે શૌર્યના કારણે હું ઘર છોડીને ગઈ હતી કે નહીં, એટલે ઉર્મિલાને ગિલ્ટી ફીલ થતી હશે, એટલે એણે આરપી અને રશ્મિને એવું કહ્યું કે જો આજે મીતા પાછી નહીં આવે ને તો અમે લોકો પણ આ ઘરમાં નહીં રહીએ. શિટ, એ લોકોને રસ્તા પર લાવવાનો બહુ જ સારો ચાન્સ આપણે મિસ કરી દીધો. કઈ વાંધો નહીં, મને ચાન્સ ક્રિએટ કરતા સારી રીતે આવડે છે. ગ્રેટ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. શું કહ્યું જજ સાહેબે? જજ સાહેબે એમને એક આસિસ્ટન્ટ વકીલ સાથે વાત કરી લીધી છે. એ આવતીકાલે આપણી ઘરે આવશે, આપણે એમને ફરીથી આખી વાત સમજાવશું અને પછી એ કોર્ટમાં અપીલ કરશે. ઓકે શૌર્ય, બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે ને? હા ક્રિશભાઈ, તૈયાર જ છે. અને હું આજે એમની બબ્બે કોપી પણ કઢાવી રાખું છું, તો કાલે સમય ના બગડે આપણો. ગુડ. રાજેશ અંકલ, આપણે જે વકીલ રોક્યો હતો એનું કંઈ થઈ ના શકે? આપણે એને કેસ લડવા માટે એડવાન્સમાં ઘણા બધા રૂપિયા આપ્યા છે. સોરી બેટા, પણ એ બાબતમાં કોઈ ઇન્ફોર્મેશન નથી. કેટલી મહેનતથી પૈસા કમાઈએ છે ને આવા ફ્રોડ લોકો પૈસાનો બગાડ કરીને. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન મોટાભાઈ. આપણી તો આખી પ્રોપર્ટી કોઈએ છીનવી લીધી છે. એ આપણી નજરની સામે છે, છતાં પણ આપણે કંઈ નથી કરી શકતા. તો પછી આ ફ્રોડ વકીલનો તો કોઈ અત્તોપત્તો જ નથી. તમે ચિંતા નહીં કરો છોકરાઓ, સમયનું ચક્ર અવિરતપણે ચાલતું હોય છે. તમારો પણ સારો સમય આવશે, પણ એ પેલા આપણે દરેક સ્ટેપ પર ખૂબ ફૂંકી ફૂંકીને ચાલવું પડશે. આપણે એમ થતું હોય કે એવું વળી કોણ છે જે આપણા પર નજર રાખતું હશે, પણ એવું નથી. કોઈ પણ દિશામાંથી આપણા ઉપર ઘા કરી શકે છે. વી હેવ ટુ બી કેરફુલ એવરી ટાઈમ. પેલું કહેવાય છે ને, ચેતતો નર સદા સુખી. હવે આવતીકાલે જજ સાહેબનો વકીલ આવશે, એને આપણે બધી વાતો સમજાવશું. જજ સાહેબે કહ્યા પ્રમાણે બધા ડોક્યુમેન્ટ્સ હું એને આપીશ, અને પછી બીજે દિવસે એ કોર્ટમાં કિયારાએ જે પ્રોપર્ટી છીનવી લીધી છે એનો સ્ટે ઓર્ડર લેવા માટેની અરજી કરશે. હું રાતે ચાલવા નીકળીશ, તું આવીને મળ. યાર, આને કહી તો દીધું કે રાતે ચાલવા આવું છું ત્યારે મને મળ, પણ આમ રેગ્યુલર તો ચાલવા જતી નથી. અચાનક જઈશ અને કોકને મારા ઉપર શંકા જશે તો? અને પેલો શૌર્ય, એ તો મારા ઉપર નજર રાખીને જ બેઠો હોય છે. પણ રાત્રે બહાર જવું હશે તો કોઈક બહાનું તો બનાવવું જ પડશે. શું કરવું? રાધાને ફરવા લઈ જવાના બહાને બહાર લઈ જઈશ અને કિયારાને મળી લઈશ. અને આમ પણ રાધા તો કોઈને ઓળખતી જ નથી. અને અત્યારે રાધા પાસે ફક્ત ક્રિશ જ હશે, અને ક્રિશ મને ના નહીં પાડે. યસ, આ સારો આઈડિયા છે. અત્યારે ક્યાંક બહાર જાય છે? ક્યાંય નહીં, કંઈ કામ હતું. હા, આવતીકાલે સવારે રાધાને આંબળા અને આદુનું જ્યુસ પીવડાવવાનું છે. ડૉક્ટર સાહેબે કહ્યું છે કે હમણાં ઠંડી ચાલે છે ને, તો એને આ બધું આપીશું તો એને હેલ્પફુલ થશે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. એકચ્યુઅલી મારે તારા મોટાભાઈ સાથે એક નજીકના ફ્રેન્ડની ત્યાં જવાનું છે. જો તને વાંધો ના હોય તો તું આ સાફ કરીને કાપી રાખીશ? હા, કેમ નહીં. હું નીલાને જ કહેવાની હતી, પણ બિચારી આખો દિવસ કામ કરીને થાકી જાય છે ને,
એટલે મને થયું કે તને કહું, જો તને પણ વાંધો હોય તો હું આવીને કરી નાખીશ. ના ના ભાભી, આમાં શું બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. રશ્મિ, કેટલી વાર મોડું થાય છે? હા હા આવી. ચાલ હું નીકળું છું. પ્લીઝ તું આ બધું જોઈ લેજે ને. થેન્ક યુ. આ પણ ખરી છે, હમણાં જ કહીને ગઈ. 1 કલાક પહેલા નતું કહેવાતું. હવે શું કરું? આ બધું કરવા રહીશ અને ક્યાંક રાધા સૂઈ ગઈ તો મારું બહાર જવું તો મુશ્કેલ થઈ જશે. ભાઈ ભાભી આવી જાય ને એ પહેલા હું પાછી આવી જઈશ. રાધાને બહાર લઈ જવાનો આનાથી સારો મોકો મને નહીં મળે.